Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Computer Aided Manufacturing from the semester 7 of Mechanical Engineering, and the chapter is very first chapter of the subject Introduction to Chem, and the topic is also first topic of the chapter Introduction to Chem, means first topic of the subject. If you are observing, the first topic is the introduction in all the subjects, which is also very useful for understanding the other topics of the subject. So this is also important for the subject point of view. So I am going to introduce this subject in video lectures, and also there are some questions to be asked in the examination, so it is important. So myself, Professor Vishal T. Patel, is going to start this video lecture in Gujarati language for your better understanding only. સૌથી પહેલાં હું તમને મિનિંગ સમજાવી દઉં કે સબ્જેક્ટનો મિનિંગ શું છે, જેનાથી તમને એક આઈડિયા આવી શકે કે આ સબ્જેક્ટની અંદર તમારે આગળમાં જેટલા પણ ચેપ્ટર છે એની અંદર કેવું સ્ટડી કરવાનું છે. મીન્સ ફૂલ ફોર્મ તમને પહેલાં કહી દઉં તો કેમનું ફૂલ ફોર્મ છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. એવું કહી શકાય કે તમે જે 6th સેમેસ્ટરની અંદર જે કેડ સબ્જેક્ટ સ્ટડી કરી ગયા એનો એક બીજો ભાગ છે. કેડ મીન્સ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. તો તમને ખબર છે ઓલ ઓવર ઇન ઇન્ડસ્ટ્રી તમે કોઈ પણ ક્રાઇટેરિયા લઈ લેશો મેન્યુફેક્ચરિંગ માટે તો એના પહેલાં ડિઝાઇન કરવામાં આવતી હોય છે. તો ડિઝાઇન ક્રાઇટેરિયા પૂરો થઈ ગયા પછી મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થતું હોય. તો કેડ તમે સ્ટડી કરી ગયા એટલે હવે તમારે કેમ સ્ટડી કરવાનું છે, મીન્સ કોમ્પ્યુટરના યુઝથી મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. કઈ રીતે, તો હું તમને આ પહેલાં મિનિંગ સમજાવી દઉં કે આ 3 વર્ડનું મિક્સચર છે. એમાંનો ફર્સ્ટ વર્ડ છે કોમ્પ્યુટર. તો અત્યારે જેટલી પણ ઇન્ડસ્ટ્રીમાં જશો એમાં તો હ્યુમન વર્ક્સને જો તમારે ઘટાડવું હોય છે તો ત્યાં એની જગ્યાએ કોમ્પ્યુટરનો યુઝ કરવામાં આવે છે. કોમ્પ્યુટરને મશીનરીઝ સાથે એડ કરવાની છે, મીન્સ એની સાથે કનેક્ટ કરવાનું છે, એટલે વર્ડ યુઝ કર્યો છે એડેડ. જેની અંદર શું થશે કે તમે કોમ્પ્યુટરની અંદર જ આવી રીતે પ્રોગ્રામિંગ કરી શકશો, જે મશીનરીમાં એક્સિસ સાથે તમે એને મેચ કરી શકો છો. અને પ્લસ હવે એને એડ કરવાનું છે તમારે મેન્યુફેક્ચરિંગની અંદર. એટલે ઓવરઓલ તમે કોઈ પણ એફર્ટ વગર, મીન્સ ઓછી મિનિમમ એફર્ટ સાથે એક મશીનરીમાં પ્રોગ્રામ ફિટ કરીને ઓટોમેટિકલી મેન્યુફેક્ચરિંગ તમે પ્રોવાઈડ કરી શકો છો. તો કોમ્પ્યુટરના યુઝ સાથે હ્યુમન એફર્ટ્સ ઘટાડીને મેન્યુફેક્ચરિંગ છે એ ઇઝી બનાવવાની આખી પ્રોસેસ એટલે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. તો આ સબ્જેક્ટની અંદર તમારે એવા કેટલા ક્રાઇટેરિયા છે જે મેન્યુફેક્ચરિંગ આરે રિલેટેડ હોય છે, એ બધામાં કોમ્પ્યુટરનો યુઝ કનેક્ટ કઈ રીતે કરવું એ તમારે 1 by 1 ચેપ્ટરની અંદર શીખવાનું છે. તો ચાલો આપણે પહેલાં જોઈએ કે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ શું કામ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવું પડે છે. સૌથી પહેલાં તમે કોઈ પણ મશીનરીઝ કે કોઈ પણ ક્રાઇટેરિયાનું મેન્યુફેક્ચરિંગ કે ઇન્ડસ્ટ્રી જોશો તો એની અંદર એવા ઘણા બધા ઓપરેશન હશે જે મેં અહીંયા થોડુંક એનિમેટેડ પોર્શનમાં બતાવેલું છે, જેની અંદર ઇઝીલી કોમ્પ્યુટર જેવી સિસ્ટમ હોય તો ઓછા હ્યુમન વર્કર સાથે પણ તમે ઇઝીલી સરખી રીતે વર્ક કરાવી શકો છો. આવું શું કામ કરવું પડે છે? તો તમે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીની વિઝિટ કરેલી હોય અથવા એને રિલેટેડ કોઈ વિડીયો જોયેલો હોય તો મેન્યુફેક્ચરિંગનો મેઇન ગોલ શું હોય છે? પહેલો ગોલ હોય છે કે એ કોઈ પણ જે પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ કરે છે એની એફિશિયન્સી છે એ વધારે આવી જોઈએ. એની જે કોસ્ટ છે ઓવરઓલ પ્રોડક્ટની એ ઓછી થવી જોઈએ. પ્રોડક્ટ વેરાયટી છે એ પણ હોવી જોઈએ. જેમ કે તમે કોઈ પણ એક કંપની, બિસ્કિટ કંપનીનું એક્ઝામ્પલ લઈ લો, સપોઝ પાર્લે, તો કોઈ એક બિસ્કિટનું જ પ્રોડક્શન કરશે તો એની કંપનીની વેરાયટી છે એ નહીં સારી હોય તો પછી એ કંપની એટલી જ નથી ચાલવાની. એટલે અત્યારે જેટલા પણ અવેલેબલ છે બિસ્કિટ્સ એમાં બધામાં અલગ અલગ ક્વોલિટી, અલગ અલગ વેરાયટીવાળો પાર્લે છે ઇન્ટ્રોડ્યુસ કરતી હોય છે. એટલા માટે પ્રોડક્ટ વેરાયટી પણ માર્કેટમાં આવી જોઈએ. થર્ડ છે પ્રોડક્શન હાઈ થવું જોઈએ બિકોઝ ઓફ ધી ડિમાન્ડ. જો પ્રોડક્શન છે એ તમારું હાઈ નહીં હોય અને ડિમાન્ડ છે એ સેટિસ્ફાઈ નહીં થાય તો કંપનીમાં જે ડિમાન્ડ જે છે બહાર એ ડિમાન્ડ બીજી તરફ જતી રહેશે અને તમારા કંપનીનું એટલું જ પ્રોડક્શન છે એ વેસ્ટ જશે.
પ્રોડક્ટ લાઈફ છે એ યુઝફુલ વધારે થવી જોઈએ. સપોઝ તમે કોઈ પણ એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જાઓ અને પ્રોડક્ટ પરચેસ કરો છો તો સૌથી પહેલાં તમે એની વર્કિંગ લાઈફ જાણો છો કે કેટલા વર્ષ સુધી આપણને એક વર્કિંગ કરીને આ વસ્તુ આપી શકે છે. ફ્લેક્સિબિલિટી મીન્સ એ ઘણા બધા એન્વાયરમેન્ટમાં, ઘણા બધા એટમોસ્ફિયરમાં યુઝ થતું હોવું જોઈએ. એવું જ ન હોય કે એક પર્ટિક્યુલર સિઝનમાં યુઝ થતું હોવું જોઈએ. માર્કેટ ડિમાન્ડ છે એ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ થવું જોઈએ. તો આ રીતે ઓલમોસ્ટ બધા ક્રાઇટેરિયા મેન્યુફેક્ચરિંગના મેઇન ગોલમાં આવતા હોય છે. તો આ બધા મેઇન ગોલ આપણે પોતે કોમ્પ્યુટરના યુઝ સિવાય જો આપણે વર્ક કરવા જઈએ છીએ તો એટલા અત્યારે સેટિસ્ફાઈ થતા નથી. તો આ બધા જ એકસાથે સેટિસ્ફાઈ કરવા હોય તો એના માટે આપણે કોમ્પ્યુટર છે એ મેન્યુફેક્ચરિંગ સાથે એડ કરવું પડે. મીન્સ કોમ્પ્યુટર આપણે મેન્યુફેક્ચરિંગ સાથે એડ કરીએ તો ઓબ્જેક્ટિવ મીન્સ ગોલ શું છે, કેમ ઇન્ટ્રોડ્યુસ કરવાનો. કોમ્પ્યુટર શું કામ મેન્યુફેક્ચરિંગ સાથે એડ કરીએ છીએ, એનો મેઇન ગોલ, મેઇન પર્પઝ શું છે. તો હમણાં આપણે જેટલા પણ ક્રાઇટેરિયા જોયા જે મેન્યુફેક્ચરિંગમાં ફૂલફિલ થવા જોઈએ એ બધા થઈ જાય એ એનો ઓબ્જેક્ટિવ. મીન્સ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ જોવા જાઓ તો ઓટોમેશન એન્ડ ઇન્ટિગ્રેશન કરીને આપશે કોમ્પ્યુટર. એટલે કે જ્યારે પરચેસ કરો છો કોઈ રો મટીરિયલ ત્યાંથી લઈને જે આખી પ્રોડક્ટ તૈયાર થઈને સેલ થાય છે ત્યાં સુધીનું બધી વસ્તુ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોવું જોઈએ, ઇન્ટિગ્રેટેડ હોવું જોઈએ અને બધું જ ઓટોમેટેડ હોવું જોઈએ જેથી કરીને વિધાઉટ એની કાઇન્ડ ઓફ એફર્ટ્સ તમે એ પ્રોડક્શન છે એ પૂરું પાડી શકો. સેકન્ડ છે જેટલું પણ ઓટોમેશન હશે એટલું જ તે જલ્દી પ્રોડક્શન થશે એટલે પ્રોડક્ટિવિટી વધવાની છે. થર્ડ, હાઈ પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે ઓબ્જેક્ટિવ છે એમાં પ્રોડક્શન વધી જવું જોઈએ એ બરોબર છે પણ ક્વોલિટી છે એ ઘટવી ન જોઈએ. ક્વોલિટી છે એ મેઇન છે એટલે ઓબ્જેક્ટિવ કેમનો છે એ પ્રોડક્ટ ક્વોલિટી સાથે તો હોવો જ જોઈએ. ફોર્થ છે રિડક્શન ઇન મેન્યુફેક્ચરિંગ લીડ ટાઈમ, એટલે કે પ્રોડક્ટિવિટી વધશે એની સાથે મેન્યુફેક્ચરિંગ લીડ ટાઈમ છે એ સામે ઘટતો જ હોય છે એટલે મેઇન ઓબ્જેક્ટિવમાં એ પણ તમે સાથે સાથે કન્સિડર કરી શકો. રિડક્શન ઇન મેન પાવર, ઓબ્વિયસ છે તમારે જેટલા પણ મેન પાવર જોતા હતા પહેલાં વિધાઉટ કોમ્પ્યુટર તો અત્યારે એ તમારે નથી જોતા. મીન્સ એની જે પણ સેલેરી છે, એની જે પણ જે મિસ્ટેક્સ છે, એરર્સ છે એ તમે રિમૂવ કરી શકો છો. અને રિડક્શન ઇન મટીરિયલ હેન્ડલિંગ, મીન્સ મટીરિયલ હેન્ડલ છે. સપોઝ તમારે એક શેડ, એક પોર્શનથી બીજા કોઈ પોર્શન સુધી તમારે મટીરિયલ છે લઈ જવું છે, કોઈ પ્રોડક્ટ લઈ જવી છે તો હ્યુમન એફર્ટના કારણે ઘણી બધી વાર લાગતી હોય છે. તો મટીરિયલ હેન્ડલિંગ છે એ પણ એને માટે ઇક્વિપમેન્ટ આવે છે જેમ તમે બેલ્ટ કન્વેયર સિમ્પલી જોતા હોય. એવા ઘણા બધા આ સબ્જેક્ટની અંદર હું તમને શીખવાડવાનો છું. ટૂંકમાં મટીરિયલ હેન્ડલિંગ પણ ઇઝી થઈ જશે. અને લાસ્ટ છે ઇન્ટિગ્રેશન વિથ કેડ. જેમ મેં પહેલાં પણ આ ટોપિકમાં આ સ્ટાર્ટિંગમાં કીધું કે કેડ પછીનો સેકન્ડ પાર્ટ છે. એટલે કે કોઈ પણ ક્રાઇટેરિયા જોશો તો ડિઝાઇન હશે તો મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થશે. એટલે કેડનો પોર્શન કમ્પ્લીટ થઈ ગયા પછી કેમ આવતું હોય તો એવું ન હોવું જોઈએ કે કેડ પૂરું થઈ ગયું ઓકે હવે એને ભૂલી જાઓ, હવે કેમ ઉપર કોન્સન્ટ્રેટ કરો. એટલે મીન્સ મેન્યુફેક્ચરિંગ કરતી વખતે તમને ખબર પડી કે ડ્રોઈંગની અંદર કાંઈક એરર છે અથવા તો ડ્રોઈંગ એ પ્રમાણેનું છે જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ સરખું નથી થતું તો ડ્રોઈંગની અંદર થોડો ચેન્જ કરીએ તો મેન્યુફેક્ચરિંગમાં હેલ્પિંગ થાય છે. તો ડ્રોઈંગની અંદર ચેન્જ કરવું હોય તો કેડ માટે જે ડિપાર્ટમેન્ટ હોય, જે એની માટેના વર્કર હોય કે જે એમ્પ્લોયી હોય એની સાથે કનેક્ટેડ હોવા જોઈએ તો એ ચેન્જ કરીને આપે. મીન્સ ઇન્ટિગ્રેટેડ હોવું જોઈએ કેડ સાથે તો આખી એક સિસ્ટમ છે એ સરખી રીતે રિપ્રેઝન્ટ થશે. રેડી? તો ઓબ્જેક્ટિવ્સ ઓફ કેમ છે એ આટલા હોવા જોઈએ. એક્ઝામમાં પૂછાઈ શકે છે 3 to 4 માર્ક્સમાં. એટલે આ પણ તમે એક જાતે વિચારો તો પણ તમને યાદ આવી જતા હોય છે. સ્કોપ જોઈએ કે અત્યારે ભલે થોડું ઘણું કેમનો યુઝ સ્ટાર્ટ થઈ ગયો છે, ફ્યુચરની અંદર કેવો સ્કોપ હોઈ શકે છે કેમનો. તો કેમ છે ક્યાં ક્યાં યુઝ થાય છે યુઝ કરો. ઇમેજિન કરવાની ટ્રાય કરો કે ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગયું છે, તમે પોતે એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં વર્ક કરો છો, તમને ડિઝાઇન આપી દેવામાં આવે છે કોઈ પણ એક સોફ્ટ કોપીમાં અથવા તો હાર્ડ કોપીમાં ડ્રોઈંગ શીટમાં, તો તમે શું સીધું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરી દેશો? તમને સિલેબસ આપી દેવામાં આવે તો સીધું તમે રીડિંગ સ્ટાર્ટ કરી દો છો કે એના માટે કંઈ પ્લાન કરો છો? બસ એવું જ કંઈક મેન્યુફેક્ચરિંગની અંદર થાય છે કે સૌથી પહેલાં તમારે એની પ્લાનિંગ કરવું પડે છે કે કઈ પ્રોસેસ આપણે પહેલાં કરશું, કયું ચેપ્ટર આપણને સૌથી સારું આવડે છે એ પહેલાં વાંચશું તો જેથી કરીને આપણને વધારે ટાઈમ સુધી યાદ રહે એ પ્રમાણેનું પ્લાનિંગ સેમ આની અંદર કરી શકો છો. કે મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં પ્રોસેસ પ્લાનિંગ કરો કે ફર્સ્ટ પ્રોસેસ કઈ કરશું, એના પછી સેકન્ડ પ્રોસેસ કઈ કરશું, પછી એના પછી થર્ડ પ્રોસેસ કઈ કરશું. અને એની અંદર પણ એ પ્લાનિંગ કરવામાં પણ કોનો યુઝ કરવાનો છે? કોમ્પ્યુટરનો. એટલે ઇટ ઇઝ નોન એઝ અ કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ.
રેડી. એટલે ફર્સ્ટ ક્રાઇટેરિયા કેમનો કયો છે? કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ. યાદ રાખજો આ કેમની અંદર જ છે, મેન્યુફેક્ચરિંગ માટેનું જ પ્લાનિંગ કરો છો તમે એટલે કેમની અંદર જ આવશે. હવે પ્રોસેસ પ્લાનિંગ થઈ ગયું એટલે તમારે હવે પ્રોડક્શન પ્લાનિંગ કરવાનું છે. સિક્વન્સ તો નક્કી કરી લીધી, પણ સિક્વન્સ માટે તમે જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે કે આ વર્કર છે એ આ પ્રોડક્શન ઉપર કામ કરશે, એના પછી મટીરિયલ હેન્ડલિંગ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતે મોકલશું, તો એ હવે આવશે પ્રોડક્શન પ્લાનિંગમાં કે પ્રોડક્શન એકચ્યુઅલમાં કઈ રીતે કરશું. તો એની અંદર પણ તમે કોમ્પ્યુટરનો હેલ્પ લઈ શકો છો. એની અંદર પણ કોમ્પ્યુટર સોફ્ટવેર્સ, કોમ્પ્યુટર પ્રોગ્રામનો યુઝ થાય છે એટલે એને કહેવાય કોમ્પ્યુટર આસિસ્ટેડ પ્રોડક્શન પ્લાનિંગ, એટલે કે કોમ્પ્યુટરના હેલ્પથી થતું પ્લાનિંગ. રેડી. હવે પ્રોડક્શન પ્લાનિંગ પણ થઈ ગયું છે, પ્રોસેસ પ્લાનિંગ થઈ ગયું છે. નાવ યુ કેન ડુ યોર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એટલે કે હવે તમારે ઓરિજિનલ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ કરવાનું છે કે બધી વસ્તુ એઝ પર ધી પ્લાન છે. તો હવે તમે મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરો છો વિથ ધ હેલ્પ ઓફ કોમ્પ્યુટર, એટલે કે જેટલા પણ સીએનસી મશીન આવે છે, સીએનસી ટર્નિંગ મશીન, સીએનસી મિલિંગ મશીન, વર્ટિકલ મિલિંગ મશીન, આ બધા જે છે એ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગની અંદર આવે. રેડી. હવે મેન્યુફેક્ચરિંગ થઈ ગયા પછી તમે મેન્યુફેક્ચરિંગ પછી એક પ્રોડક્ટ તૈયાર થઈ ગયા પછી ડાયરેક્ટ સેલ કરી દેશો કે હવે આ મારે માર્કેટમાં વેચવા માટે મૂકી દેવો છે? નહીં. એનું પહેલાં ક્વોલિટી ચેકિંગ કરો છો, મીન્સ ક્વોલિટી કંટ્રોલ માટે કંઈક પ્રોસેસ કરવાની છે. તો કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ માટેનું પછીનું ફોર્થ સ્ટેપ આવે છે કોમ્પ્યુટર એડેડ ક્વોલિટી કંટ્રોલ, એટલે કે ફોર્થ સ્ટેપ ઓફ ધી કેમ છે કોમ્પ્યુટર એડેડ ક્વોલિટી કંટ્રોલ, જેમાં કોમ્પ્યુટરના હેલ્પથી ક્વોલિટી તમારે ચેક કરવાની છે. અને ક્વોલિટી સેમ છે નથી હોતી એઝ પર ધી ડિમાન્ડ ઓર એઝ પર ધી રિક્વાયરમેન્ટ, તો ફરી કંઈક ચેન્જ કરવાનો આવે છે. તો આખો થઈ ગયો કેમનો સ્કોપ કે તમારે કેમના ક્રાઇટેરિયામાં આગળ વધવું હોય એઝ પર મિકેનિકલ એન્જિનિયર આફ્ટર બેચલર ઓફ ડિગ્રી, તો તમે કેમ અંદર આ ચારમાંથી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જઈ શકો છો. તો આ થઈ ગયો સ્કોપ ઓફ ધી કેમ. હવે આપણે જોઈએ એપ્લિકેશન ઓફ ધી કેમ. તો એપ્લિકેશન ક્યાં છે કેમની? તો જેમ સ્કોપ આવ્યો એ જ એપ્લિકેશન થઈ. ડાયરેક્ટ એપ્લિકેશન શું છે? મોનિટરિંગ એન્ડ કંટ્રોલ એપ્લિકેશન, એટલે કે તમે જે પણ મેન્યુફેક્ચરિંગ થાય છે, પ્લાનિંગ થાય છે, એનું મોનિટરિંગ એન્ડ કંટ્રોલ સાથે સાથે કરી શકો છો. અને ઇનડાયરેક્ટ એપ્લિકેશન એવું કહી શકાય કે મેન્યુફેક્ચરિંગમાં જે સપોર્ટ કરે છે, મીન્સ મટીરિયલ હેન્ડલિંગ છે કે કોઈ પછી તમે પ્રોડક્શનની સાથે સાથે કોઈ બીજા ક્રાઇટેરિયા છે જે તમારે ઓટોમેટિક જોઈએ છે, તો એ બધા સપોર્ટ કરતા હોય ટૂંકમાં, તો એને ઇનડાયરેક્ટ એપ્લિકેશનમાં લઈ શકાય. હવે જોઈએ આપણી બે જે એપ્લિકેશન હતી એ વન બાય વન જોઈએ. એમાંની પહેલી હતી મોનિટરિંગ એન્ડ કંટ્રોલ એપ્લિકેશન. મોનિટરિંગ એન્ડ કંટ્રોલ એપ્લિકેશનમાં શું આવે છે? તો એમાં પહેલાં તો બે મેઇન ટાઈપ છે. એક છે કોમ્પ્યુટર મોનિટર સિસ્ટમ, એટલે કે ખાલી કોમ્પ્યુટરનું કામ શું હોય છે? મોનિટર કરશે, દેખરેખ રાખશે ખાલી કે મેન્યુફેક્ચરિંગનું પ્લાનિંગ છે કે રિયલ મેન્યુફેક્ચરિંગ કેવું ચાલે છે. અને સેકન્ડ એ છે કંટ્રોલ પણ કરશે, એટલે કે સાથે સાથે મોનિટર તો કરશે જ તે, પણ એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર આપે છે તો એ ફીડબેક પણ આપશે અને તમે એની સાથે ચેન્જ કરી શકો છો. એટલે એવું કહી શકાય કે મોનિટર સિસ્ટમ જે વિધાઉટ ફીડબેક છે એ ખાલી મોનિટર જ કરીને આપે છે, જ્યારે કંટ્રોલ સિસ્ટમ જે ફીડબેક પણ આપશે અને તમે ચેન્જ પણ કરી શકો છો. હું તમને બંને એક છે થોડુંક ડાયાગ્રામ સાથે ડિટેલમાં સમજાવું. એમાંનું ફર્સ્ટ છે કોમ્પ્યુટર મોનિટર સિસ્ટમ, એટલે કે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ જે છે એ ડેટા કોમ્પ્યુટરને મોકલે છે, એટલે કે કોમ્પ્યુટર જોઈ શકે છે અથવા તો કોમ્પ્યુટરનું સોફ્ટવેર છે એ ચેક કરી શકે છે કે ભાઈ સરખું ચાલે છે કે નહીં. રેડી. આટલું જ કામ હોય છે મોનિટર સિસ્ટમનું. એ કોઈ ભૂલ હશે, એરર હશે, તો કોમ્પ્યુટર કોઈ કમાન્ડ કે ફીડબેક નહીં મોકલે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને કે અહીંયા એરર છે. એ ખાલી તમારે ચેક કરવા માટે છે. હા, આ તો તમારે એ જ થયું કે ભૂલ છે પણ ખબર નથી પડતી, તો શું કરવું કે ફીડબેક આપણે આપવું હોય તો એ થઈ જશે કંટ્રોલ સિસ્ટમ. મીન્સ તમે જો સેમ સિસ્ટમની અંદર જે પ્રોસેસ ડેટા કોમ્પ્યુટરને આવતા હતા એ કોમ્પ્યુટર ચેક કરીને પાછું ફીડબેક છે, એટલે કે જે કંટ્રોલ સિગ્નલ્સ છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને રિટર્ન કરે, તો એ ફીડબેક સાથેની સિસ્ટમ હોય તો એને કહેવાય કોમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ. એટલે મોનિટરિંગ એન્ડ કંટ્રોલ એપ્લિકેશનમાં એક છે ઓનલી ફોર મોનિટરિંગ એન્ડ સેકન્ડ છે વિથ ધી કંટ્રોલ. ઓકે, તો આ થઈ ગઈ ફર્સ્ટ એપ્લિકેશન. સેકન્ડ જે એપ્લિકેશન હતી એ ઇનડાયરેક્ટ એપ્લિકેશન છે, ડાયરેક્ટલી સપોર્ટિંગમાં છે, આગળના ચેપ્ટરમાં પણ તમારે યુઝ થશે અને એમાં પણ આવશે. એટલે જે ઇનડાયરેક્ટ એપ્લિકેશન છે એ ત્યારે ચેપ્ટરમાં વ્યવસ્થિત આપણે ડીપમાં સમજવાની છે. અત્યારે કોઈ ઇન્ટ્રોડક્શન કરવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ જઈએ એડવાન્ટેજીસ ઓફ કેમમાં. જેમ આપણે ઓબ્જેક્ટિવ કીધા કે આ વસ્તુ છે એ હોવી જોઈએ તો એ ઓબ્જેક્ટિવ થયા, તો એ જ એના એડવાન્ટેજ કહી શકાય કે જનરેટ કમ્પ્લીટ ટૂલ પાથ ફોર ધી ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ.
એટલે કે મેં કીધું એમ કે રો મટીરિયલ પરચેસ કરવાથી લઈને છેક જે સેલ કરો છો માર્કેટની અંદર ત્યાં સુધીનું આખું મેન્યુફેક્ચરિંગ છે એ કમ્પ્લીટલી એક ટૂલ પાથ રિપ્રેઝન્ટ કરે છે ને એ પણ ઓટોમેટિક. ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ ટાઈમ છે એ રિડ્યુસ કરી આપશે, બેટર પ્રોડક્શન ક્વોલિટી કંટ્રોલ કરી આપશે અને ઇટ ઇન્ટિગ્રેટ્સ ઓલ ધ મેન્યુફેક્ચરિંગ ફંક્શન્સ જે આપણે 4 જોયા સ્કોપમાં, પ્રોસેસ પ્લાનિંગ, પ્રોડક્શન પ્લાનિંગ, મેન્યુફેક્ચરિંગ અને ક્વોલિટી કંટ્રોલ એ બધા ઇન્ટિગ્રેટ કરી આપશે. તો આ થઈ ગયા એના એડવાન્ટેજ. આમાં તમે ઘણા બધા એડવાન્ટેજ લખી શકો છો જે મેં મેન્શન નથી કર્યા, પણ હું એકના ઉપરથી બીજું લખી શકો છો ટૂંકમાં, કે વેરાયટી સારી મળે, ટાઈમ ઘટાડી શકો છો, મેન પાવર રિક્વાયરમેન્ટ ઘટી શકે છે. આ બધું ડિસએડવાન્ટેજ ખાસ મહત્ત્વના છે, કારણ કે કોઈ પણ જે વસ્તુ હોય તો એના એડવાન્ટેજ હોય તો સામે ડિસએડવાન્ટેજ હોય જ છે. એટલે ડિસએડવાન્ટેજ છે એ તમને ઘણીવાર આઈડિયા નથી આવતા કે ડિસએડવાન્ટેજ શું છે, આ તો બધું સારું જ કરીને આપે છે. નહીં, પહેલી વસ્તુ છે કે તમારે આ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડશે, કોમ્પ્યુટરની જરૂર પડશે અને એની અંદર પાછું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા પડશે, જેની કોસ્ટ ઓવરઓલ કોસ્ટ છે એ વધુ હોય છે. જેમ કે CNC મશીન ને નોર્મલ લેથ મશીન જોવા જાઓ અને CNC વાળું મશીન જોવા જાઓ તો બેમાં ડિફરન્સ આવે જ છે કોસ્ટમાં. એટલે કે જે ઇનિશિયલ કોસ્ટ જે તમે પ્લાન શરૂ કરવા માગો છો એની કોસ્ટ વધુ છે. સેકન્ડ, તમારે જે મેન પાવર યુઝ કરો છો વિથ હેન્ડલિંગ ઓફ ધીસ કોમ્પ્યુટર, એ CNC મશીન એ સ્કિલ્ડ વર્કર જોવે છે, ટ્રેન મેન પાવર જોવે છે. એ કોઈ પણ મેન પાવરથી તમે નથી યુઝ કરી શકતા. એટલે કે તમારી સ્કિલવાળા જોઈએ છે અથવા તમારે એને ટ્રેનિંગ આપવી પડે છે. અને થર્ડ છે એ મેઇન છે, અત્યારે કન્ડિશન પ્રમાણે અનએમ્પ્લોયમેન્ટ છે ઇન્ક્રીઝ થશે. મેં કીધું એમ પ્રમાણે હ્યુમન એફર્ટ ઓછી થાય છે, મેન પાવર ઘટાડી દે છે, તો પછી અનએમ્પ્લોયબિલિટી છે એ ઇન્ક્રીઝ થવાની છે. કારણ કે રોજગારી છે મીન્સ મેન પાવર જેટલો વર્ક કરતો હતો એટલો ઘટી જવાનો છે. તો ઓવરઓલ કોસ્ટ વધે છે, પણ ટૂંકમાં મેન પાવર જે રોજગારી મળી શકે છે એ માણસોને એ નથી મળી શકતી. એટલે થર્ડ જે છે ડિસએડવાન્ટેજ એ અત્યાર સિચ્યુએશન પ્રમાણે એડ કરી શકાય છે. હવે મેં કીધું એ પ્રમાણે કેડ કમ્પ્લીટ થઈ ગયા પછી કેમ આવે છે, અને કેડ અને કેમને બંનેને ભેગું કરો. એટલે કે ડિઝાઇન થઈ ગયા પછી મેન્યુફેક્ચરિંગ કરો. મેન્યુફેક્ચરિંગ થઈ ગયા ઇવન પછી પણ જે સેલિંગ થાય છે એને પણ આખું ઇન્ટિગ્રેટેડ કરી દો સિસ્ટમમાં, તો આખી પ્રોસેસ થઈ જશે સીમ તરીકે, એટલે કે કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ. એટલે કે જે એકોર્ડિંગ ટુ CASA ઓર SME જે છે, એટલે કે મીન્સ અમેરિકન સોસાયટી જે છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ માટે, એણે કે સીમની ડેફિનેશન શું રિપ્રેઝન્ટ કરી છે કે સીમ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ધી ટોટલ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ થ્રુ ધી યુઝ ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ એન્ડ ડેટા કોમ્યુનિકેશન્સ coupled with new managerial philosophies that improve organizational and personal efficiency. એટલે કે ટૂંકમાં પરચેસ કરો રો મટીરિયલ, ત્યાંથી લઈને એને સ્ટોર કરો, ત્યાંથી લઈને પ્રોસેસ પ્લાનિંગ, પ્રોડક્શન પ્લાનિંગ, મેન્યુફેક્ચરિંગ, ક્વોલિટી કંટ્રોલ, ટેસ્ટિંગ, પછી જે સેલ કરો, માર્કેટિંગ કરો, બધુંને ઇન્ટિગ્રેટેડ કરી દો એટલે આખું એક સ્ટ્રક્ચર બની જાય. એને નો કેડ કહેવાય, નો કેમ કહેવાય, એ બેનું બધાનું મિક્સચર કહેવાય સીમ. એટલે એવું એક ક્વેશ્ચન તમારા માઇન્ડમાં આવી શકે કે સીમ ઇઝ અ કોન્સેપ્ટ ઓર ટેકનોલોજી. વિચારજો અને એની રિલેટેડ મને રિવ્યૂ આપજો કે સીમ ઇઝ ધ કોન્સેપ્ટ ઓર ટેકનોલોજી. મીન્સ સેકન્ડ જે મારો આના પછીનો વિડીયો લેક્ચર છે એ સીમ માટેનો હોય છે, જેનું ઇન્ટ્રોડક્શન હું તમને અત્યારે આપી દઉં છું. જેમ મેં કીધું એમ કે સીમ ઇઝ ધ કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ, જે સ્ટાર્ટિંગમાં એવું કહી શકાય કે કેડ અને કેમનું બેયનું મિક્સચર છે. સાથે સાથે હવે એ કમ્પ્લીટ થઈ ગયા પછી જો માર્કેટિંગ પણ એડ કરી દો, જો સેન્ટેન્સમાં વાંચી શકો છો કોમ્પ્યુટર એડેડ માર્કેટિંગ, then it completes the whole automation of the company. It is known as SIM. રેડી, જેની અંદર બધું જ આવી જાય મેં કીધું એ પ્રમાણે. તો આ થઈ ગયું સીમનું ઇન્ટ્રોડક્શન. સીમની ડિટેલમાં આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જશું. ફિગરની અંદર તમને ઓબ્ઝર્વ કરાવી દઉં કે જેટલું પણ મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર ચાલતું હોય એ બધું ઓટોમેટિકલી જો તમારે ઇન્ટ્રોડ્યુસ કરવું હોય તો એને સીમ કહેવાય. એટલે સીમની અંદર મેં આખું વ્હીલ તરીકે બતાવેલું છે. જે વ્હીલ જે છે એને સીમ વ્હીલ કહેવાય. એ 7 માર્કમાં GTOની અંદર બહુ બધી વાર પૂછાયેલું છે. હું જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર તમને એક્સપ્લેન કરીશ. આઈ હોપ તમને આ જે કેમનું ઇન્ટ્રોડક્શન છે ખૂબ જ સરસ રીતે સમજાણું હોય છે અને તમે એક બ્રીફ આઈડિયા આવી ગયો હોય છે કે હવે આ ચેપ્ટરની અંદર કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આપણને શીખવાની છે. ઇન્ટરેસ્ટિંગ એટલે કહું કે આ બધું અત્યારે ટેકનોલોજીના યુગમાં બધાને જાણવામાં ઇન્ટરેસ્ટ હોય છે. તો આ જ રીતે વિડીયો છે એ જોતા રહ્યો, જેથી કરીને તમને કેમના વિશે નોલેજ મળતું જાય અને એક્ઝામમાં તમે
કોઈ પણ જગ્યાએ વધારે શીખ્યા વગર પણ સરખી રીતે લખી શકો. તો આ જ રીતે વિડીયો લાઇક કરો, બધાને શેર કરો, જેથી કરીને 7th સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ પણ આનો ફાયદો લઈ શકે. એન્ડ સબસ્ક્રાઇબ GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.